આશા જ્યારે સિસ્ટમ બને છે અને સેવા સંકલ્પમાં ફેરવાય છે ત્યારે ઇતિહાસ રચાય છે. અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર IKDRCએ વર્ષ 2025માં 500 જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી એક રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે, જે દેશ માટે ગૌરવની બાબત છે. આ માત્ર આંકડો નથી, પરંતુ 500 પરિવારોની નવી જિંદગી છે, વિશ્વાસ છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતી આ સંસ્થા IKDRCએ 24 કલાક 365 દિવસ સેવા આપતી એવી સંસ્થા બની છે કે જે આધુનિક ટેકનોલોજી અને માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગઈ છે. ઝીરો કોસ્ટમાં થઈ ગયું છે. અહીંયા આખું નર્સિંગ સ્ટાફ છે, જે ડૉક્ટર્સનું સ્ટાફ છે, તે બહુ સારું છે. ના, આપ તો બહુ અચ્છા હુઆ. જીવન કોઈ માટે સ્વાભાવિક પ્રક્રિયા છે તો કોઈ માટે દરેક શ્વાસ એક સંઘર્ષ. જ્યારે કિડની જેવી મહત્વના અંગો કામ કરવાનું બંધ કરે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ આખો પરિવાર અનિશ્ચિતતા અને ભયમાં જીવતો રહે છે. અઠવાડિયામાં અનેક વખત ડાયાલિસિસ, શારીરિક પીડા, માનસિક થાક અને મનમાં એક જ સવાલ: શું કિડની મળશે? मेरे सब परिवार मेरा इतना खुश है कि बहुत. मेरी सास ससुर मेरे मम्मी पापा सब बहुत खुश हैं. આ અંધકાર ભરી રાહમાં આશાનું કિરણ બની છે અમદાવાદ સિવિલ મેડિસિટીની IKDRC કિડની હોસ્પિટલ. વર્ષ 2025માં 500થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરીને IKDRCએ સેંકડો પરિવારોને નવજીવન આપ્યું છે. માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીં સારવાર મેળવી રહ્યા છે. ડાયાલિસિસ એ દર્દીને સાજો નથી કરી શકતો, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ એક એવી વસ્તુ છે કે જે દર્દીને સાજો કરી શકે છે. 1 વર્ષની અંદર ડાયાલિસિસની કોસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટ સરખી થઈને ઊભી રહી જાય છે. 1 વર્ષ પછી તમે જુઓ તો એ બધી જ વસ્તુઓ ફ્રી છે. ઇમ્યુનોસપ્રેશન દવાઓ પણ ટ્રાન્સપ્લાન્ટ પછી સરકાર જ અત્યારે આપે છે, એટલે એ પણ ફ્રી છે. નાની મોટી કોઈ પણ બીજી બીમારી થાય તો એ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ફ્રીલી મળી જાય છે. આમ તમને ક્વોલિટી ઓફ લાઈફ મળે છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન મળે છે. સો સંપૂર્ણ રીતે ટ્રાન્સપ્લાન્ટ એ ડાયાલિસિસ કરતાં ચડિયાતી વસ્તુ છે. અમારી અંદરની જ જાગૃતિને સૌથી પહેલાં વધારી નર્સિસ એજ્યુકેશન, ડૉક્ટરને એજ્યુકેશન એક આપ્યું, અને જેથી કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનું પેશન વધી ગયું. અંગદાન મળ્યા બાદ જે હાથોમાં નબળાઈ હતી તે ફરી મહેનત કરે છે, જે આંખોમાં ભય હતો તેમાં ફરી સપનાઓ ઝળહળે છે, અને જે માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યથી ડરતા હતા તેઓ ફરી વિશ્વાસ સાથે જીવવા લાગે છે. અહીંયાથી અમને બધું ઇન્ફોર્મ કરવામાં આવેલું કે તમે લોકો આયુષ્માન કાર્ડ કઢાવજો, અને પછી તમારી પાસે કોઈ લાઈવ ડોનર હોય તે ઘરમાંથી આપવા રાજી હોય તે લોકો પાસેથી લઈ શકો છો. મન તો બહુ અમને શાંતિ લાગે છે. હવે મારે દરરોજ ડાયાલિસિસ નહીં કરાવવું પડતું, બાકી પહેલાં અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું. પપ્પાને બી રાહત મળશે, દવાખાના દોડવાનું બી ઓછું થઈ જશે. પછી ફ્યુચરમાં મેં શાંતિથી નોર્મલ લાઈફ જીવી શકીશ મારા ફેમિલીવાળા સાથે. કિડનીનો પ્રોબ્લેમ આઈ થિંક 1 વર્ષ જેવું થયું. ત્યારથી કિડની શોધતો હતો. અમદાવાદ સિવિલમાં આવીને મને કિડની ફ્રી ઓફ કોસ્ટ મળી. મારું ઓપરેશન સારું થયું. સાહેબો અને ડૉક્ટરોનું બહુ સારું યોગદાન છે. એમાં કાંઈ કોઈ પણ જાતનો ખર્ચો કે કાંઈ પણ અલગથી પૈસા લેવામાં આવેલ નથી. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ IKDRC આજે દેશની અગ્રેસર સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. વર્ષ 2025માં 157 કેડેવર ટ્રાન્સપ્લાન્ટ અને 90 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ, 49 બાળકોના પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટ અને 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓને જીવનની એક નવી ઉમ્મીદ આપી છે. એક શરીરમાંથી એક અંગ કાઢીને બીજામાં પ્રત્યારોપણ કરી દેવું એટલું સહેલું નથી. એના માટે અદ્યતન લેબોરેટરી હોવી જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને IKDRCમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ ઘણી બધી એડવાન્સ થાય છે, અને રોબોટની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય. લોહીની નળીના ટાંકા એટલા સચોટતાથી લેવાય કે જેથી કરીને લીક થવાનું કે અન્ય કોઈ કોમ્પ્લિકેશન થવાની સંભાવનાઓ શૂન્યની નજીક પહોંચી ગઈ છે. મોટાભાગના દર્દી અઠવાડિયાની અંદર ઘરે જતા રહ્યા હોય છે અને પોતાનું કામ કરવા લાગે છે. રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ ગુજરાતના દર્દીને સંપૂર્ણપણે ફ્રી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે IKDRCની અંદર. ટેકનોલોજીના એડવાન્સમેન્ટના કારણે કહેવાય છે કે હજારો ગેલન બ્લડ લોસ ઓછો થયેલો છે. ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ દર્દીની ઘણી બધી ઇમ્પ્रूव થઈ છે. इसकी किडनी की जांच करी थी कि किडनी खराब हो गई, तो यहाँ पे प्राइवेट में रेफर कर दिया. तो 2.5 दिन वहाँ पे रखा था तो मेरा 3 लाख हो गया था. तो वहाँ पे देखिए कि डायलिसिस के मेरे
बस 12,500 13 लगे थे। यहाँ पर तो मेरा फ्री में इलाज हुआ है। अब मेरा किडनी भी मिल गई, बच्चा भी अच्छा हुआ, स्वस्थ है। એક નિર્ણય, એક અંગદાન અને અનેક પરિવારોમાં ફરી ખુશીઓ. અંગદાન જીવનની સૌથી મોટી ભેટ આપવામાં કિડની હોસ્પિટલ મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.